તો હલો મિત્રો, જોઈ લ્યો આપણે હે ને બધી ભારીયું ભરાઈ ગઈ છે, દેખાય તમને? તો હે ને આમાં આપણે આમ સામે ઓલું પીળું પીળું દેખાય ત્યાં કણ અત્યારે આવ્યું છે જીરુંનું થ્રેસર. એ મારા મામાની વાડી છે, તો હમણાં હે ને આપણે જવું છે ત્યાં કણે. ચાલો ફટાફટી છે ને અહીંથી નીકળી અને પાછી ત્યાં કણે એલા જાય. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો અત્યારે જોઈ લ્યો થયા છે બપોરના 12 અને આ દેખાય આપણી પાછળ તે આપણી વાડી છે અને હવે આવી છે આપણે મારા મામાની વાડી બાજુ. તો જોઈ લ્યો આ બાજુ હે ને અહીંયા કણે ઘઉં છે, એ આગળ વરિયાળી છે અને અત્યારે જીરુંનું ઓપનર રહ્યું ને તો ત્યાં જ આવી છીએ આપણે. આ તો એન્ડ સુધી કન્ટિન્યુ બન્યા રહેજો, તમને ત્યાં જઈને તમને દેખાડો, બરાબર? બહુ જોઈ લ્યો મિત્રો, આ બાજુ દેખાય તો આ બાજુની વરિયાળી રહીને તે પણ મારા મામાની છે. જવા એટલામાં મારી વાડી પર છે ને મારા મામાની વાડી છે. મારે આ બાજુ દેખાય તો હમણાં બીજી વાડી છે ને ત્યાં અત્યારે જીરુંનું ઓપનર ચાલુ છે, તો આપણે જાવી છીએ ત્યાં. પંપ પડ્યા છે એટલે વરિયાળીમાં દવા છાંટવાનું પણ ચાલુ હોય છે. તો જોઈ લ્યો ખાલી છે ને એટલી જ છઠ્ઠી વાડી છે, પૂગી ગયા હોત ત્યાં અત્યારે. તો જો સામે આ ઓયડી દેખાય ને તે ટીશન હોલ બાજુ એ આપણી વાડી છે અને અહીંયા કણે આ છે મારા મામાની વાડી. આપણે પૂગી ગયા છીએ ત્યાં. આ બાજુ પણ વરિયાળી છે. આ તો જોઈ લ્યો મિત્રો, અત્યારે છે ને અહીંયા કણે દેખાય જીરુંનું છે ને ઓપનર ચાલુ છે. પેલી ખાલી થોડુંક તે પૂરું થવા આવી ગયું છે, ખાલી જરાક ઢગલી ખાલી બોરવાની બાકી છે. ચાલો ખાલી એટલી ઢગલી બોરવાની બાકી છે. એટલી થેલી ઉપર આણી છે. જોઈ લો મિત્રો, એને જીરું નીકળી ગયું છે અને પાછા આપણે એલા જાય આપણી વાડી બાજુ. અને વાડી જઈને ને કડીક સુઈ જાવ. આજે વહેલાના જીરું પાડવા વહી ગયા હતા, હે ને કડીક સુઈ જાવ.